અમદાવાદમાં બીઆઈએસે એમેઝોન ગોડાઉનમાં દરોડા પાડ્યા બાદ અનેક એવા ગ્રાહકો સામે આવ્યા છે કે જેમની સાથે એમેઝોન મારફત છેતરપિંડી કરવામાં આવી હોય. આવા જ એક એમેઝોન ગ્રાહક છે સચિંતા, કે જેમણે એમેઝોન પર એક કુર્તી મંગાવી હતી, પરંતુ તે ડિફેક્ટિવ પીસ આવતા સચિંતાએ તેને રિટર્ન કરી. સચિંતાએ કુર્તી રિટર્ન કરતા તેનું રિફંડ પણ અડધું કાપી લેવામાં આવ્યું. આ સિવાય સચિંતાએ એમેઝોન પરથી આર્ટિફિશિયલ નેલ અને ફાઇલર મંગાવ્યા હતા, જેમાં પણ પેમેન્ટ બંનેનું વસૂલવામાં આવ્યું અને આખરે તે જે આપવામાં આવ્યા હતા માત્ર નેલ્સ. અને અન્ય એક અમદાવાદના ગ્રાહક છે શેન્કી, કે જેને પણ કંઈક આવો જ કડવો અનુભવ એમેઝોનથી થયો છે. શેન્કીએ બ્રાન્ડેડ ટ્રેક મંગાવ્યું હતું, પણ એક વખત ધોતા જ તે બ્રાન્ડનો ટ્રેક અને કલર નીકળી ગયો. આવા તો એમેઝોનના કેટલાય ગ્રાહકો છે કે જેમને વસ્તુઓ કાં તો મંગાવી હોય તેનાથી અલગ આપવામાં આવી હોય, નીચી ગુણવત્તાની વસ્તુઓ પધરાવી દેવામાં આવી હોય, આવી વસ્તુ મોકલવામાં ન આવી હોય, રિટર્ન લેવામાં નથી આવતી અથવા રિફંડ આપવામાં નથી આવતું. એમેઝોનના ગોડાઉનમાં બિન પ્રમાણિત ઉત્પાદનનો જથ્થો ઝડપાયા બાદ આવી અનેક હકીકતો સામે આવી છે. एक्चुअली मैं अमेज़ोन से मैंने अभी 6 महीने पहले ही एक कुर्ता लिया था एक्चुअली, बट एक्चुअली वो कुर्ता फटा हुआ आया था. फिर बाद में वो रिटर्न हो गया था, बट फिर भी वो फटा हुआ आया, दैट वाज एक्सपेंसिव, तो रिफंड भी वो आधा ही हुआ था. एंड मैंने अभी कुछ दिन पहले नेल्स मंगवाए थे, तो उस नेल्स के साथ वेबसाइट पर लिखा था कि एक फाइलर भी आएगा, बट फाइलर नहीं आया था. तो अगर हम लोग एक कॉस्टली चीज़ मंगवाते हैं तो फिर वो जब आ जाती है उसके बाद वो रिफ़ंड भी कभी कभार नहीं होता, तब यू गेट डिफेक्टिव पीस एंड उससे आपको प्रॉफिट भी नहीं होता. एक्चुअली એમેઝોનનું 2-3 વખત એવું થયું છે. મેં એકવાર એલન સોલીનું ટ્રેક મંગાવેલું અને બ્રાન્ડેડ હોવા છતાં પણ એ એક જ વોશમાં આખો કલર એનો ફેડ થઈ ગયો હતો. એટલે એ ઓરિજિનલ તો નહોતું. રેન્જ હતી કંઈક 600 to 800ની, બટ પ્રોડક્ટ વોઝ વેરી પુઅર ક્વોલિટી અને સહેજ પણ સારું નહોતું. અને એના પહેલાં કોસ્મેટિકમાં પણ એવું થયું હતું કે આપણે બ્રાન્ડેડ લાઇનર કે કંઈ મંગાવ્યું હોય, એન્ડ જનરલી બ્રાન્ડેડ વસ્તુમાં શું છે કે અમુક આવર્સ સુધી એવું ને એવું રહેવું જોઈએ, બટ એ પણ એક જ વોશમાં જતું રહ્યું હતું, આઈ લાઇનર છે કે એવી રીતે.